ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 2 ધ હ્યુમન રોબોટ. આપ સૌનું સ્વાગત છે. આગળના વિડીયોઝની અંદર આપણે પહેલો યુનિટની અંદર 3 ટોપિક ભણ્યા. આજે ધ હ્યુમન રોબોટ એટલે કે માનવ યંત્ર, બહુ સરસ મજાની સ્ટોરી છે. આજે આપણે એના વિશે ભણીશું. આ યુનિટ જે છે થોડો મોટો છે એટલે આપણે એને 3 ભાગમાં વેચ્યો છે. એકચ્યુઅલી 3 પેજ છે એટલે આપણે પેજ વાઇઝ જ એને ચલાવીશું, જેથી તમને તકલીફ ના પડે. અને સ્પેલિંગ પણ બાજુમાં લખાવતા જઈશું અને ફટાફટ તમે સ્પેલિંગ લખતા જજો. ધ હ્યુમન રોબોટની વાત કરીએ તો બહુ સરસ મજાની પહેલાં પૂર્વ ભૂમિકા બાંધી દઈએ તો એની સ્ટોરી આ પ્રમાણે છે. ધ હ્યુમન રોબોટ એટલે કે માનવ યંત્ર. હ્યુમન એટલે માનવ અને રોબોટ એટલે યંત્ર. આ તમે પણ રોબોટ જોયા હશો ઘણીવાર તમારી આસપાસ. તો અહીંયા જે વાત કરીએ છીએ બહુ સરસ મજાની એક સ્ટોરી છે. એક પ્રેમ ચોપડા નામનો વ્યક્તિ જે છે એ સુપર રોબોટ પ્લાઝાના શોરૂમમાં જાય છે અને ઘણા બધા રોબોટ જોવે છે અને એમાંથી એક રોબોટની એ પસંદગી કરે છે. રોબોટનું નામ છે રામસિંગ 070. બહુ ઉમદા રોબોટ છે. ઘણા બધા સિદ્ધાંતોને આધારિત બન્યો હોય છે. સિદ્ધાંત એવો હોય છે કે રોબોટ જે છે એ પોતાના માલિકની બધી જ આજ્ઞાનું પાલન કરે. માલિક રોબોટ જે છે લોકોને નુકસાન ના પહોંચાડે અને રોબોટ એના માલિકને પણ નુકસાન નહીં પહોંચાડે અને પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. આ રીતે આવા સિદ્ધાંતોને આધારિત રોબોટ બન્યો હોય છે. રોબોટ પોતાના માલિકની બધી જ આજ્ઞાનું પાલન કરવાનો હોય છે. અને રામસિંગ પ્રેમ ચોપડા જે છે વ્યક્તિ એ આ રામસિંગ 070 રોબોટને ખરીદે છે અને એ પછી જુદા જુદા કાર્યો કરાવડાવે છે. જુદા જુદા પોતાના કામો કરાવડાવે છે અને પછી ધીમે ધીમે એ ચોરી પણ કરાવડાવે છે એની પાસે અને ચોરી કરે છે રામસિંગ 070. પણ એને આ બધી ખબર હોતી નથી કે એ ચોરી કહેવાય કે શું છે શું નહીં. સોનાના ઘરેણા છે, હા, હીરા જવેરાત બધું ચોરી કરે છે. અને એક વખત ધીમે ધીમે સમાજની અંદર, સોસાયટીની અંદર આ ખબર પડે છે, શહેરમાં ફેલાઈ જાય છે કે ભાઈ ચોરીઓ થાય છે પણ કોણ કરે છે ખબર નથી પડતી. એવામાં એક જે વ્યક્તિ જે છે ફળો વેચતો હોય એને કંઈક મશીનની અંદર ગાયબ થતાં જોઈ જાય છે વસ્તુઓ. અને પછી જ્યાં જ્યાં ચોરી થઈ હોય એવી જગ્યાએ રોબોટની હાજરી હોય છે. એવામાં રોબોટની હાજરી હોય છે, તપાસ કરવામાં આવે છે અને પોલીસ પછી ટ્રેપ ગોઠવે છે. અને એમાં રામસિંગ 070 જે છે ફસાઈ જાય છે અને ધરપકડ કરવામાં આવે છે. અને એને આધારિત એની માલિક પ્રેમ ચોપડાની પણ ધરપકડ કરવામાં આવે છે. રોબોટને તો કશી ખબર હોતી નથી પણ બધો આળ એના માલિક પર આવે છે. શું પ્રેમ ચોપડા પર આરોપ સાબિત થાય છે? કારણ કે રોબોટ તો છે એના માલિકની બધી જ આજ્ઞાનું પાલન કરે છે એટલે જુબાની તો નહીં આપે. તો શું પ્રેમ ચોપડા ફસાશે? કઈ કઈ રીતે રોબોટ કામ કરે છે, કેવું કામ કરે છે, કયા સિદ્ધાંતોને આધારિત રોબોટ બનેલો છે, શું થાય છે અંતે રોબોટનું, શું બધી ચોરીઓનો ભેદ ઉકેલાય છે અને શું થાય છે પ્રેમ ચોપડાનું અને શું એને સજા થાય છે કે નહીં, અને શું થાય છે રામસિંગ 070 રોબોટનું, આ બધું જ આપણે જોઈશું પાઠમાં. તો ધ્યાન આપજો દોસ્તો. ધ હ્યુમન રોબોટ. સ્પેલિંગ બાજુમાં હું કરાવતો જઈશ, લખાવતો જઈશ. અહીંયા હું ટીક કરતો જઉં છું, અંડરલાઈન, એ પણ તમે લખતા જશો. મે હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરો. મે હેલ્પ યુ, હું તમારી મદદ કરી શકું સર? ગ્રીન એટલે સ્મિત કર્યું, હસ્યો. કોણે? ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન. એક ઠીંગણા અને ઝીણી આંખવાળા સેલ્સમેને હસતા હસતા કહ્યું. ક્યાં? ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની અંદર માં એક ઠીંગણા અને ઝીણી આંખવાળા સેલ્સમેને હસતા હસતા કહ્યું કે સર, હું તમારી શું મદદ કરી શકું? એ મદદ કરી શકું? આપણે ક્યાંય જઈએ શોપિંગ મોલમાં તો સેલ્સમેન હોય, સર કંઈ મદદ કરી શકું? વેલ, અરે પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપડાએ પ્રતિભાવ આપ્યો, જવાબ આપ્યો. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. કે મારે રોબોટ ખરીદવાની ઈચ્છા છે. પરચેઝ એટલે ખરીદવું, એટલે કે હું રોબોટ ખરીદવા માગું છું, કે મારે રોબોટ ખરીદવો છે, ઈચ્છા છે. ફોર હેલ્પ સર, મદદની જ વાત છે સાહેબ. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને વાત પૂરું કર્યું. ચોક્કસ સાહેબ, તમારી મદદ માટે જ હાજર છું અહીંયા.
કમ્પ્લીટેડ એટલે પૂર્ણ કર્યું વાક્ય. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, એ જ અમારી વિશિષ્ટતા છે. સ્પેશિયાલિટી એટલે વિશિષ્ટતા. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. એટલે ફરીથી મેન્યુફેક્ચર અમે એનું ઉત્પાદન કરીએ છીએ એફિશિયન્ટ રોબોટ્સ, કાર્યક્ષમ રોબોટનું, વિશિષ્ટ અસરકારક રોબોટનું અમે ઉત્પાદન કરીએ છીએ. રોબોટ એટલે યંત્રમાનવ. અમે અસરકારક રોબોટ જે છે યંત્રમાનવ છે એનું ઉત્પાદન કરીએ છીએ ફોર ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો માટે. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ માટે. કન્સ્ટ્રક્શન કંપનીઝ, બાંધકામની કંપની માટે. પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, નળના જોડાણ માટે. પ્લમ્બિંગ એટલે પ્લમ્બર જે આપણે ઘરે નળ પાણી બધું જોડે એ નળના જોડાણ માટે. ક્લિનિંગ સ્વચ્છતા માટે. કેરટેકર કાળજી રાખવા માટે. આ બધા જ માટે અમે અસરકારક રોબોટ જે છે એ બનાવીએ છીએ. દે આર ડિઝાઇન, તેમની રચના કરેલી હોય છે ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક, વિશિષ્ટ કામ માટે, કે તેમની વિશિષ્ટ કામ માટે જ તેમની રચના કરવામાં આવે છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ, અમારા જે શ્રેષ્ઠ રોબોટ જે છે એ તમારા જેવા ગ્રાહકો માટે હોય છે. કન્ઝ્યુમર એટલે ગ્રાહકો, શ્રેષ્ઠ ગ્રાહક માટે છે. ફોર ધ હોમ, ઘરકામ માટે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ, તે રેકોર્ડેડ પ્રોગ્રામ એટલે જે દર વખતે કસ્ટમર આવતા ને એક વસ્તુ બોલતા હોય એટલે રેકોર્ડ કરેલા પ્રોગ્રામની જે મેં બોલ્યો, બરાબર, કે અમારા શ્રેષ્ઠ જે ગ્રાહક તો આપ જે છે તમારા શ્રેષ્ઠ રોબોટ જે છે એ તો તમારા જેવા કે ઘરકામ માટે ઉપયોગ કરનારા લોકો માટે છે. ખ્યાલ આવી ગયો દોસ્તો? આગળ જઈએ. અરે યસ, અરે હા, દેટ્સ વોટ આઈ વોન્ટ, મારે એ જ જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. બિઝનેસ લાઇક ફેશન એટલે વેપારીની જેમ. પ્રેમ ચોપરા જાણે એક વેપારી બોલતો હોય એ રીતે તેણે કહ્યું. પ્લીઝ કમ ધીસ વે, આ બાજુ આવો સાહેબ. ધ સેલ્સમેન લેડ હિમ, સેલ્સમેન તેને દોરી ગયો, લઈ ગયો. થ્રુ અ બ્રાઇટલી લિટ, રિચલી કાર્પેટેડ ગેલેરી. બ્રાઇટલી લિટ એટલે કે રોશનીથી ઝળહળતું. રિચલી કાર્પેટેડ જે કહેવાય ને, બ્રાઇટલી લિટ એટલે ઝળહળતી, ખૂબ જ ઝળહળતી. રિચલી કાર્પેટેડ એટલે શેતરંજી જે કહેવાય, ઝળહળતી જે શેતરંજી. કાર્પેટેડ એટલે આપણે ગાલીચો નહીં પાથરેલો તો મલ્ટીપ્લેક્સમાં જઈએ, લાલ કલરનો કોઈ પ્રોગ્રામ હોય, કોઈ ફંક્શનની અંદર, મોટા ફંક્શનની અંદર લાલ કલરનો જે ગાલીચો પાથરેલો હોય, બરાબર, એ શેતરંજીથી સજાવેલી ગેલેરીમાંથી લઈને, એટલે કે સેલ્સમેન તેને ખૂબ જ ઝળહળતી અને કાર્પેટ શેતરંજી સજાવેલી ગેલેરીમાંથી લઈને ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ, એક વિશાળ, હ્યુજ એટલે વિશાળ, ડોમ શેપ ગુંબજ આકારના હોલમાં લઈ ગયો. ગ્લોવિંગ વિથ ફ્લોરોસેન્ટ લાઇટ, ગ્લોવિંગ વિથ ઝળહળતો ગુંબજ, રોશનીથી ઝળહળતા ગુંબજમાં લઈ ગયો. આખું વાક્ય આ રીતનું થશે. સેલ્સમેન તેને ખૂબ જ ઝળહળતી અને કાર્પેટ શેતરંજીથી સજાવેલી ગેલેરીમાંથી રોશનીથી ઝળહળતા એ ગુંબજ જેવા હોલમાં લઈ ગયો. ધ રાઇટ કોર્નર અપિયર્ડ, જમણી બાજુનો ખૂણો જે છે એ અપિયર્ડ દેખાતો હતો. ટુ બી ક્રાઉડેડથી ભરેલો, ક્રાઉડેડ એટલે ટોળું થાય પણ આમાંથી ભરેલો. વિથ રોબોટ્સ, રોબોટથી ભરેલો હતો, ખીચો ખીચ. કેવા રોબોટ્સ? ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. એટલે કે જમણી બાજુનો ખૂણો જે છે એ મેટાલિક સિલ્વર, વાદળી અને લીલા રંગના રોબોટથી ખીચો ખીચ ભરેલો લાગતો હતો. ખ્યાલ આવી ગયો? આગળ જઈએ. સમ વર મૂવિંગ, કેટલાક જે છે એ ચાલતા હતા. અબાઉટ, એઝ ઇફ, જાણે કે. પ્રેક્ટિસિંગ ટુ વોક, કેટલાક રોબોટ જે છે એ ચાલવાનો પ્રેક્ટિસ કરતા હોય, ચાલવાનો મહાવરો કરતા હોય એ રીતે ખસતા હતા, પ્રેક્ટિસ કરતા હતા. મશીનમાં મૂકેલા હતા, ભાઈ ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન, જ્યારે બીજા કેટલાક જે છે એ કામમાં ન હોવાને કારણે, ઉપયોગમાં ન હોવાને કારણે તેને બંધ કરવામાં આવ્યા હતા. સ્વિચ આઉટ એટલે બંધ કરેલા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ ઓન, જેવો પ્રેમ ચોપડાએ પગ મૂક્યો, સ્ટેપ ઓન એટલે પગ મૂક્યો, ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, હોલના ઉંબરામાં. જેવો જ પ્રેમ ચોપડાએ હોલના ઉંબરામાં પગ મૂક્યો,
વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. એક રોબોટ જે છે એ ઝડપથી આગળ આવ્યો. કહ્યું, ગુડ ડે સર. શુભ દિવસ સાહેબ. રોબોટ બોલે છે, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. એટલે કે સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થ વાઇલ. અમે આશા રાખીએ છીએ કે અહીંની તમારી જે મુલાકાત જે છે એ સાર્થક સાબિત થશે, સફળ સાબિત થશે. પ્રૂવ એટલે સાબિત થવું, વર્થ વાઇલ એટલે ઉપયોગી. અમને આશા છે કે, હોપ એટલે આશા રાખવી, અમને આશા છે કે અહીંની મુલાકાત જે છે એ ઉપયોગી સાબિત થશે. ધ સિલ્વર રોબોટ સેડ. એ સિલ્વર રોબોટે કહ્યું ઇન અ મેટાલિક વોઇસ, પોતાના ધાતુમય અવાજમાં. રોબોટ હોય ને ધાતુમય અવાજમાં બોલે. આમ મશીન તમે ઘણી વાર ટીવીમાં જોયું છે, કૃપયા આપકા સ્વાગત હે એસે એસે, આ રીતે બોલતા હોય. એટલે ધાતુમય અવાજમાં કહ્યું, બ્રિલિયન્ટ, જોરદાર, તેજસ્વી. મંબળ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા બબડ્યા. સમવોટ બિવિલ્ડર્ડ. કેટલીક અંશે મૂંઝાયેલા હતા. બિવિલ્ડ એટલે એમ શોક લાગેલો હતો, આશ્ચર્ય. યાર રોબોટ આવું બોલે એટલે એ જોઈને શોક લાગ્યો અને આશ્ચર્ય પણ થયેલા. એટલે એ મૂંઝાયેલા એને કહ્યું, ભાઈ જોરદાર. કહેવાય આગળ જઈએ. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. ત્યારબાદ સેલ્સમેને સ્મિત કરીને કહ્યું, એઝ હી હેડેડ ટુવાર્ડ્સ. જેવો તે લઈ ગયો, ટુવાર્ડ્સ એટલે ની તરફ લઈ ગયો, એન આઇસોલેટેડ રોબોટ. આઇસોલેટેડ એટલે છૂટું છવાયેલો, અલગ મૂકેલો રોબોટ તરફ લઈ ગયો. ઇન અ મેટાલિક બ્લુ. જે ધાતુમય બ્લુ રંગનો, મેટાલિક બ્લુ રંગનો રોબોટ છે એની તરફ લઈ ગયો. એટલે કે સેલ્સમેન ગર્વ સાથે સ્મિત કરીને મેટાલિક બ્લુ એક અલગ રાખેલો જે રોબોટ હતો ત્યાં લઈ ગયો અને કહ્યું, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ક્લિનિંગ, એરેન્જિંગ, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. શું કહે છે? This one is perfectly programmed. એકદમ પરફેક્ટલી આને પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. કઈ રીતે? ઘરગથ્થુ કામ માટે એને પરફેક્ટલી પ્રોગ્રામ કરવામાં આવ્યો છે ટુ ધ હાઉસહોલ્ડ, ઘરગથ્થુ કામ માટે. કયા કયા? જેમ કે સફાઈ કામ, ક્લિનિંગ, એરેન્જિંગ, ગોઠવણી માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ, કરિયાણું એકઠું કરવું ફ્રોમ ધ સુપરમાર્કેટ, સુપરમાર્કેટમાંથી કરિયાણું ભેગું કરવું, ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘાસનું ધ્યાન રાખવું, ઘાસ કાપવું, મેલિંગ લેટર્સ પત્રો મેલ કરવા, ટપાલ મોકલવી, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એટલે કે ટીવી પરના તમને લગતા કાર્યક્રમ સિલેક્ટ કરવા, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર અને છાપામાંથી તમને ગમતા સમાચારની પસંદગી. આ બધું જ કામ રોબોટ છે એના માટે એને બનાવવામાં આવ્યો છે. ધ સેલ્સમેન પોઝડ, અટક્યો, ફોર બ્રીથ, શ્વાસ લેવા. સેલ્સમેન શ્વાસ લેવા માટે અટક્યો એન્ડ કન્ટિન્યુ, વળી પાછું શરૂ કર્યું. ઓલ યુ નીડ ઇઝ, તમારે ફક્ત એટલું જ કરવાનું છે, ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે આદેશ આપવા માટે ફક્ત એક રિમોટ કંટ્રોલ મોનિટર જોઈશે. એટલે તમે કહેશો એ બધું જ આ રોબોટ કરશે. ખ્યાલ આવી ગયો? આગળ જઈએ. યુ મીન, તું એવું કહેવા માગે છે, સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. તું એવું કહેવા માગે છે કે હું ઘરે બેઠા બેઠા શહેરના માર્કેટમાં પણ એને આદેશ આપી શકું છું. આસ્ક પ્રેમ ચોપડાએ એવું પૂછ્યું. ભાઈ તું એવું કહેવાય, હું ઘરે બેઠા બેઠા એને આખી શહેરમાં ગમે ત્યાં ફરતો હોય તો એને આદેશ આપી શકું છું. તો જવાબ આપે છે, ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. એટલે કે તે 1 કિલોમીટરની જે ત્રિજ્યા જે છે, લિમિટેડ એટલે મર્યાદિત, રેડિયસ એટલે ત્રિજ્યા, 1 કિલોમીટર જેટલી મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. એટલે કે તમે અહીંયા બેઠા હોય તો એની આસપાસ 1 કિલોમીટર સુધી તમે એને ઘરે બેઠા બેઠા ઓપરેટ કરી શકો છો. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, કે તેનું નામ રામસિંગ 070 છે. ધ સેલ્સમેન એક્સપ્લેન, સેલ્સમેને સમજાવ્યું કે તમે ઘરે બેઠા બેઠા 1 કિલોમીટરની આસપાસ ગમે તે કામ કરાવી શકો અને એનું નામ છે
રામસિંગ 070 સેલ્સમેને સમજાવ્યું. દોસ્તો અહીંયા રામસિંગની એન્ટ્રી થાય છે. આગળ જઈએ. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ જે છે એ માથું ધૂણાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. સેલ્સમેને બતાવ્યું. આમ કોઈ વસ્તુ ઇલેક્ટ્રિકલી તો પેલું કઈ રીતે ચાલે છે બતાવે ને, બરાબર, નિર્દેશન કરીને બતાવ્યું, ડેમોન્સ્ટ્રેટેડ બતાવ્યું. ધ ગેટ, ચાલવાની રીત. ગેટ એટલે ચાલવાની રીત. ગ્રીપ, પકડવાની રીત, કઈ રીતે રોબોટ ચાલે, કઈ રીતે પકડે. મુવમેન્ટ, હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ, અને બીજા કેટલાક એના કાર્યો જે છે એ નિર્દેશન કરીને બતાવ્યું કઈ રીતે કામ કરે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન. બધું જ બરોબર બેસાડેલું હતું અને ફિક્સ યોગ્ય લયમાં હતું. પ્રેમ ચોપડા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા જે છે એ આ ડીલથી, આ સોદાથી સંતોષ હોય એવું એને લાગતું હતું. ભાઈ જે જોતું હતું એને મળી ગયું. ખુશ લાગતા હતા ભાઈ, હાઈ જે જોતું હતું એ મળી ગયું. આઈ મસ્ટ ટેલ યુ. ફરીથી આગળ બોલે છે સેલ્સમેન. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જોઈએ. લાઈક ઓલ રોબોટ્સ, બધા જ રોબોટની જેમ. એન્ડ એડરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. અને એડરિંગ્સ એટલે ને વળગેલ. ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. રોબોટિક્સને લગતા નિયમોને, ડિસિપ્લિન, સિદ્ધાંત. એડરિંગ એટલે ની બાબત સાથે સંકળાયેલ, એટલે કે બધા જ રોબોટની જેમ અને રોબોટિક્સના નિયમની સાથે સંકળાયેલ હોય તે રીતે રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રામસિંગની રચના પણ 3 સિદ્ધાંતને આધારિત થઈ છે. એની અંદરની રચના, એને જે બનાવવામાં આવ્યો છે 3 સિદ્ધાંતને આધારિત બનાવવામાં આવ્યો છે. કયા 3 સિદ્ધાંત છે તો ધ્યાન રાખો. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ જે છે એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. એના માલિક જે કહેશે એમ જ કરશે. એન્ડ ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ જે છે એ માનવ જે કહેવાય ને, માનવજાત જે છે એને નુકસાન નહીં કરે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ જે છે એ પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. એટલે કે રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. રોબોટ જે છે એ માનવજાતને નુકસાન નહીં કરે અને રોબોટ જે પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. આ 3 નિયમ એને સંભળાવે છે. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપડાએ બીજું બધું સાંભળ્યું જ નહીં. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પહેલો જ સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. અને તેનો જે કહેવાય ને પ્રભાવિત થઈ ગયો. ભાઈ હા, એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. તેને બીજા 2 સિદ્ધાંત તરફ ધ્યાન આપ્યું નહીં. એને જે જરૂર હતી એ મળી ગયું. હી નોડેડ. તેને માથું ધૂણાવ્યું. ડિલાઇટેડલી, આનંદથી. નોડેડ એટલે માથું ધૂણાવ્યું. તેને આનંદથી માથું ધૂણાવ્યું. એન્ડ અસાઇન, અને સહી કરી ધ સેલ ડીડ, વેચાણ કરાર ઉપર. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, કે રોબોટનો દુરુપયોગ નહીં કરવાના કરાર પર અને સહી કરી. એમને તો ગમે તે યુઝ કરી શકે, એટલે અમુક એના નિયમો પણ હોય કે આ રોબોટનો દુરુપયોગ નહીં કરવું એવા એક વેચાણ કરાર અને જે કહેવાય ને સોદા ઉપર અને વેચાણ કરાર પર સહી કરી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ. હવે તેની પાસે એક નોકર હતો. એન્ડ એન એકમ્પ્લિસ, અને એક એનો સાથીદાર, સાથ આપનાર જે છે એ પણ એની પાસે મળી ગયો હતો, દોસ્ત જેવો. ઇફ રામસિંગ 070 my robot can shop for groceries, then why not for better things like jewels, thought પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા વિચારે છે કે આ રામસિંગ 070 મારો રોબોટ જે છે એ કરિયાણા જેવી વસ્તુની ખરીદી કરી શકે, તો વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, તો ઝવેરાત જેવી વસ્તુઓ કેમ નહીં. થોટ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાના મગજમાં વિચાર આવ્યો, ભાઈ આવી બધી ખરીદી કરી શકતો હોય પ્રેમ ચોપડા, આ રામસિંગ 070, તો ભાઈ આ હીરા ઝવેરાત જેવી વસ્તુઓ કેમ ના ખરીદી શકે. ખ્યાલ આવી ગયો. આગળનો પકડો. ઇન ધ માર્કેટ, બજારમાં, રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ. રોબોટ જે છે કેરિંગ હેવી પેકેટ્સ, ભારે પેકેટ જે છે એ ઉચકતો. બાય થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ ખરીદતો. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, એટલે કે કારમાં કરિયાણાની વસ્તુઓ લઈ જતો. વર્ક કોમન સાઇટ, આ બધું એક સામાન્ય દૃશ્ય છે કે રોબોટ છે એ ભારે પેકેટ ઉચકતો જુઓ,
ટિકિટ ખરીદતો જોવો કે કરિયાણું કારમાં લઈ જતો જોવો, બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, પરંતુ તેમ છતાં એક વિચિત્ર અને આનંદદાયક નોકર છે ભાઈ, આનંદદાયક નોકર હતો ભાઈ. રામસિંગ 070 વોઝ થરલી એફિશિયન્ટ. રામસિંગ 070 થરલી સંપૂર્ણપણે એફિશિયન્ટ કાર્યક્ષમ હતો. રામસિંગ 070 એ સંપૂર્ણપણે કાર્યક્ષમ હતો. વિથ ટ્રિમેન્ડસ સ્પીડ, પ્રચંડ સ્પીડ સાથે, પ્રચંડ સ્પીડની જોરદાર કામ હતું, મશીન કામ કરતું હતું. એન્ડ એક્યુરેસી અને ચોકસાઈપૂર્વક, ખૂબ જ ઝડપ અને ચોકસાઈપૂર્વકથી હી કલેક્ટેડ, તે એકઠું કરતો ધ ગ્રોસરીઝ, કરિયાણું, તેને ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરિયાણું એકઠું કર્યું ઇન ધ શોપિંગ ટ્રોલી, શોપિંગ ટ્રોલીમાં. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને પછી બીજા આદેશ માટે રાહ જોવા લાગ્યું. 2 kilograms ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ. દૂરથી પ્રેમ ચોપરા એને આદેશ આપ્યો 2 કિલો કેરી, પાકી અને રસદાર, પાકી અને રસદાર કેરી ખરીદી લે ભાઈ, આવો આદેશ આપ્યો. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, પાઇલ ઓફ મેંગોઝ કેરીનો ઢગલો, હ્યુજ એટલે વિશાળ, વિશાળ કેરીનો ઢગલો જોતા જ ઇન નો ટાઈમ, થોડીક જ ક્ષણમાં, રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. રામસિંગ 070 એ શ્રેષ્ઠ જે કેરીઓ જે છે, સારામાં સારી કેરીઓ જે છે એ ખરીદી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપરાએ એને કહ્યું ભાઈ કેશ કાઉન્ટર પર તું પૈસા ચૂકવી દે. તો આ હતું પહેલું પેજ. અહીંયા એટલે સુધી આજે આપણે રાખીએ છીએ. ત્યારબાદ બીજું પેજ છે, આપણે આગળ બીજા ભાગમાં લઈશું, બરાબર, કે રોબોટની આ ભાગમાં આપણે જોયું રોબોટની કઈ રીતે એને ખરીદી કરી અને શું શું કાર્ય કરાવે છે, કઈ રીતે આપણે આ ભાગની અંદર જોયું. બીજા વિડીયોની અંદર બીજો ભાગ, બીજું પેજ લઈને આવશું. સ્પેલિંગ પણ સાઈડમાં લખતા રહેજો એટલે તમને ખ્યાલ આવે. ફરી મળીશું ભાગ 2માં, કઈ રીતે ચોરી કરાવડાવે છે, કઈ રીતે પ્રેમ ચોપડા રામસિંગ 070નો ઉપયોગ કરે છે. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.